દીકરો વનમાં તપ કરવા જતો હોય તો કોઈ પ્રશ્ન ન થાય, પણ જ્યારે દીકરી વનમાં તપ કરવા જાય ત્યારે કેટલા પ્રશ્નો ઊભા થાય છે. પણ સતીનું આટલું સુંદર દિવ્ય જીવન ચરિત્ર હતું કે માતા પિતાને કોઈ પ્રશ્ન કરવાની જરૂર જ ન પડે. અને જે દીકરા દીકરીઓ પોતાના જીવન ચરિત્રથી માતા પિતાના વિશ્વાસને જીતી લે છે, જે યુવાન દીકરો હોય કે યુવાન દીકરી હોય, જે યુવાન દીકરા દીકરીઓ પોતાના મા બાપના વિશ્વાસને જીતે છે, હું હૃદયથી કહું છું એ દુનિયાને જીતી શકે છે. પહેલાં તો પોતાના મા બાપના વિશ્વાસને જીતવો પડે છે. જે આપણા મા બાપે આપણા પર ભરોસો મૂક્યો છે, મારા દીકરાને ભણવા મોકલ્યો છે, મારો દીકરો ભણે છે, મારી દીકરીને કોઈ જગ્યાએ ભણવા મોકલે છે, તેને ઊની આંચ ના આવે. અને પોતાના માટે ધન ખર્ચ નથી કરતા, આપણા માટે આપણું જીવન નિર્માણ થાય એટલા માટે માતા પિતા ધન ખર્ચ કરે છે કે મારો દીકરો તેને પગભર થાય, મારી દીકરી પગભર થાય, કાલ સવારે બીજા ઉપર તેને આધારિત ન રહેવું પડે. આ મા બાપનો ઉમંગ હોય છે, મા બાપની અપેક્ષાઓ હોય છે. અને જે યુવાન દીકરા દીકરીઓ મા બાપના વિશ્વાસનો ઘાત કરે છે એને મા બાપની હત્યા કરવાનું પાપ લાગે છે. જે માતા પિતાએ આપણા પર ભરોસો રાખ્યો, જે માતા પિતાએ આપણા પર વિશ્વાસ રાખ્યો છે, એનો શ્વાસ ક્યારેય અટકે નહીં, એની પૂર્ણ કાળજી લેવી. આજે સતી વનમાં તપ કરવા જવા માટે તૈયાર થાય છે. નગરના સજ્જન અને ડાયા માણસો મળવા માટે આવે છે અને કહે છે, સતી મેં સાંભળ્યું છે કે આપ જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો. સતીએ કહ્યું છે, માતા પિતાએ આજ્ઞા કરી છે, આપ તો સૌ જાણો છો કે મહાદેવની પરમ ભક્ત છું, મારે ભગવાન મહાદેવને મળવું છે. નગરના માણસોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કરી છે અને પ્રોત્સાહિત કરવાને કારણે સતીના જીવનમાં ઉત્સાહનો વધારો થયો. અને કોઈ પણ સારા માર્ગે જતો હોય તેને પ્રોત્સાહિત કરો, જેને પ્રોત્સાહિત કરતા રહી તેના ઉત્સાહમાં વધારો થાય. અને બહુ હૃદયથી તો સમાજને જો આગળ લઈ જવો હોય તો સમાજમાં કોઈ નાનકડું સરખું પણ સારું કામ કરે તો પણ તેને બિરદાવો. આજે રાજપૂત સમાજના ઘણા યુવાન ભાઈઓ મને સવારમાં મળવા માટે આવ્યા હતા, મને ખૂબ આનંદ થયો. બધા જ યુવાન દીકરાઓ જતા કહેતા હતા કે બાપુ અમે સમાજની અંદર શિક્ષણની વૃદ્ધિ થાય એના માટે જે ભણી રહ્યા છે તેને ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ, અમે ઇનામો આપીએ છીએ, તેનું સન્માન કરીએ છીએ અને કરવું જ જોઈએ. સમાજને સદ્ધર બનાવવો હોય અને સમાજને અધર લઈ જવો હોય તો દરેક સમાજે પોતાના સમાજની અંદર શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવો પડે છે. શિક્ષણ ઉપર જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણો સમાજ સદ્ધર પણ નહીં થઈ શકે અને આપણો સમાજ અધર પણ નહીં આવે. જ્યાં સુધી શિક્ષણ, ભલે સમૂહ લગ્ન કરવા જરૂરી છે, એનો વિરોધી નથી આપણે, પણ જેટલો સમૂહ લગ્નમાં ખર્ચ કરીએ એના કરતા અડધો ખર્ચ જો શિક્ષણ પાછળ આપણે કરીએ તો આપણા સમાજની બહુ ઉન્નતિ થઈ શકે. કોઈ પણ સમાજ A to Z. અને વિવાહ તો કરવાના છે, લોકો પરણે જવાના છે અને યોગ્યતા પ્રમાણે. અને સમૂહ લગ્નમાં જોડાઈને પાછા ઘરે જઈને પાછું મોટું મોટું ફંક્શન તો કરે જ છે. આપણે સમૂહ લગ્નમાંથી ઘણી વસ્તુ આપી એ પણ સ્વીકારે છે અને એ વરાજો કાંઈ તેના સસરા પાસેથી કાંઈ વસ્તુ લેવામાં પાછી ના નથી પાડતો. જેટલું આપેલું તો લઈ લે, તેને ડબલ પ્રાપ્ત થાય છે. તેથી જરૂર સમૂહ લગ્ન કરજો, એનો મને વિરોધ નથી, પણ દરેક સમાજના અગ્રણીઓને પ્રાર્થના છે, આપણા સમાજને જો અધ્ધર લઈ જવો હોય ને સદ્ધર બનાવવો હોય તો આપણી દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ, આપણા દીકરાઓ માટે ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ અને કોઈ જગ્યાએ યુનિવર્સિટી હોય જ્યાં આપણા દીકરા દીકરીઓને રહેવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આજે જો તમે પટેલ સમાજની અંદર કેટલા એ લોકો વ્યવસ્થા કરી રહ્યા છે, જમવાનું ફ્રી હોય, રહેવાનું ફ્રી હોય છોકરાઓને. અને ઘણા બધા સમાજો શિક્ષણની અંદર પાછળ છે. તો હૃદયની એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું, દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજને જો આગળ લઈ જોઈએ તો શિક્ષણ ઉપર પૂર્ણ ધ્યાન આપવામાં આવે. અને જે સમાજની અંદર સારા કાર્યો કરતા હોય તેને ખૂબ સન્માનિત કરો. અમે તો રોજ માટે કથા કરીએ છીએ, આખું વર્ષ મારું કથામાં વીતી જાય. લાભ પાંચમથી લઈ અને દિવાળી સુધી હું કથા કરતો રહું છું. હંમેશા હું કથામાં કહેતો રહું છું, અમારું સન્માન કરવાની કોઈ જરૂર નથી. અમારા માટે તો રોજ માટે ભગવાનની કથા જ મારે ગાવાની છે. પણ જેના માધ્યમથી આટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન થયું હોય એમનું સન્માન કરો, એમાં અમારું સન્માન છુપાયેલું છે.
એમાં અમારું સન્માન છુપાયેલું છે. આજે તમે જો લોકો દીકરાના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે, દીકરીના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે છે, હે ને? પણ આવી ભવ્ય દિવ્ય કથાનું આયોજન કોણ કરી શકે? ભાગ્યે જ, જૂજ બહુ ઓછા. અને કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા એક જીવનની પ્રેરણા આપે છે. કથા એક સુંદર સુંદર આપણને પ્રેરિત કરવા માટે સુંદર સુંદર આપણને ભગવાનના ચરિત્રો કહે છે. અને વર્તમાન યુગની અંદર તો મારી એક હૃદયની પ્રાર્થના છે કે લગ્નમાં થોડા ઓછા ખર્ચ કરો, દેખાદેખી નહીં કરો. બહુ પાછળ રહી જઈશું આપણે. દીકરાના લગ્નમાં એટલો મોટો ખર્ચ કરે કોણ યાદ રાખે? કોઈ યાદ ન રાખે. 2 કરોડનો ખર્ચ કરો, 3 કરોડનો ખર્ચ કરો, કોઈ યાદ રાખતું નથી. લગ્ન પ્રસંગમાં કરોડોનો ખર્ચ કરો, કોઈ યાદ નહીં રાખે. પણ આવી ભવ્ય દિવ્ય કથા તે હોય, આખો વાગડ વિસ્તાર નહીં, કચ્છ નહીં, આખું ગુજરાત યાદ રાખશે કે ભાઈ આવી કથાનું આયોજન થયું હતું. આખું ગુજરાત, આપણા ભારતના ઘણા રાજ્યો પણ નોંધ લે છે. પણ આવું થઈ શકે? ગયા વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે જે ફરાદીમાં કથા થઈ હતી અને ત્યાંથી પ્રેરણા દિનેશભાઈને કથા તો કરવાની જ હતી. 2019માં જ્યારે એમના ઘરે મારો ઉતારો હતો, સુરેશ્વર મહાદેવ બેચરગીરી બાપુને ત્યાં કથા હતી, ત્યારે એમનો સંકલ્પ હતો. પણ સંકલ્પ સાકાર થયો આજે. અને બીજી એક હૃદયની એક વિનંતી કરવી છે, ડાયા માણસોને ધ્યાન દીજીએ થોડા સા. દીકરીના લગ્નમાં ભલે તમે 50 લાખ રૂપિયાનો ખર્ચ કરો, 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરો, અમને કોઈ વાંધો નથી. પણ ડાયા મા બાપને મારી પ્રાર્થના છે કે દીકરીના લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હો તો દીકરીના લગ્નમાં 25 લાખ રૂપિયાનો ખર્ચ કરો. અને જે 25 લાખ રૂપિયા બચે એ તમારી દીકરીના નામથી ડિપોઝિટ મૂકી દો, જેથી કરીને દીકરીના જીવનમાં ક્યારેક ઉપયોગી બનશે. જો આ વસ્તુ આપણે નહીં વિચારીએ, અને આપણને સૌને ખબર છે કે જ્યારે નબળા દિવસો આવે છે ત્યારે કોઈ પડખે ઊભો રહેતો નથી. ઉગતો સૂર્ય હોય ત્યારે સૌ પ્રણામ કરતા હોય છે, સૂર્ય અસ્ત થતો હોય ત્યારે સૌ પોતાના બારીના દરવાજાઓ બંધ કરતા હોય છે. તે થોડું જીવનનું મેનેજમેન્ટ કરીએ, થોડી જીવનની ગોઠવણ કરીએ આપણે. અને ભવિષ્યની ચિંતા નથી કરવાની, પણ ભવિષ્યનું ચિંતન તો કરવું જ પડે. ન જાણો જાનકીના નાથે કાલે શું થવાનું, એ વસ્તુ અલગ છે. પણ ભવિષ્યનું કોઈ ને કોઈ જગ્યાએ ચિંતન કરીને તેની ગોઠવણ તો માણસે કરવી જ પડે છે. નગરના લોકોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં પહોંચે છે, સુંદર તપસ્થલી. આજ દક્ષ પુત્રી સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બિરાજમાન થાય છે. મહાદેવને મેળવવા માટે ભગવાન શંકરજીનું દર્શન કરવું છે, ભગવાન મહાદેવને મળવું છે. સતી ભગવાન શિવનું આરાધન કરે છે. હે નાગોના હાર પહેરનારા મહાદેવ, અંગ પર ભસ્મને ધારણ કરનારા શિવ, 24 કલાક દિગંબર રહેનારા મહાદેવ. ભગવાન મહાદેવ માટે કેવા કેવા સુંદર શબ્દોનો પ્રયોગ થયો છે. આ શિવજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે. અને આ પંક્તિનું નામ છે પંચાક્ષર મંત્ર, જે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. અને શંકર ભગવાનના ભક્તોને આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ હોવો જ જોઈએ. નગેન્દ્રહારાય ત્રિલોચનાય. નાગોના હાર પહેરનારા મહાદેવ છે. શિવ સોના ચાંદી હીરા મોતીના હાર નથી પહેરતા, નાગોના હાર પહેરનારા મહાદેવ છે. હવે પ્રશ્ન એ થાય કે આ નાગનો હાર શા માટે પહેર્યો છે? ત્યારે તમારા છોકરાઓ તમને પૂછે કે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર એટલા બધા સર્પો શા માટે પહેરે, એટલા બધા મોટા મોટા નાગના હાર પહેરવાનું કારણ કયું? કંઠમાં મોટા મોટા સર્પો, બાહુમાં સર્પ, અંગ પર સર્પ, કટિબંધમાં સર્પ, યજ્ઞોપવિતમાં સર્પ, પૂરું પૂરું અંગ સર્પોથી ઘેરાયેલું છે, નાગ દેવતાથી ઘેરાયેલું. કારણ કહેવાનું
આપના કુળદેવી પણ નાગણેચી માં છે. નાગોની દેવી નાગણેચી. તો શંકર ભગવાન મોટા મોટા નાગોને શા માટે પહેરે છે? એનું કોઈ તો કારણ હોઈ શકે છે. શિવ મહાપડ અંતર્ગત એનું એક કારણ છે. જ્યારે નાગકુળની હત્યા થતી હતી, નાગ કન્યાઓને જ્યારે લૂંટવામાં આવતી હતી, ત્યારે નાગકુળની કોઈ રક્ષા નથી કરી. જેમ આપણી રક્ષા કરવા કોઈ આવ્યું નથી. મંદિરો તૂટ્યા, નહીં થવાનું થયું, આપણે ભાગતા રહ્યા. રાજસ્થાનમાં આક્રમણ થયું તો અહીં ગુજરાતમાં પહોંચી ગયા, કચ્છમાં પહોંચી ગયા, ભાગતા ફર્યા. ભાગો ભાગો ભાગો. ક્યાં સુધી ભાગતા રહેશું આપણે સૌ? જાગવાનું ક્યારે આપણે સૌ? પૂરું નાગકુળ નષ્ટ થઈ ગયું હતું. તે નાગકુળની અંદર જે પ્રધાન હતા, એ બધા જ નાગ ભગવાન મહાદેવની પાસેથી આવ્યા છે. ભગવાન, અમારી નાગ કન્યાઓને લૂંટવામાં આવી છે, નાગકુળને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને નાગોની હત્યા થઈ રહી છે. ભગવાન, આપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે, જેટલા નાગ અને નાગણી સુરક્ષિત છે એ બધા જ મારા અંગ ઉપર લપેટાવો. અને જેટલા નાગ અને નાગણીઓ બધી જ જે સુરક્ષિત રહી હતી, જીવંત રહી હતી, એ ભગવાન શિવજીના અંગ પર બધી લપેટાવા લાગે છે, મહાદેવના અંગ પર વીંટળાવા લાગે છે. અને પૂરું અંગ ભગવાન મહાદેવનું સર્પોથી ઘેરાઈ ગયું છે. જેમ સચિવાલય, દેવાલય, શિવાલય, તેમ વ્યાલાય બન્યું છે. વ્યાલ એટલે સર્પ, વ્યાલા પૂરા વ્યાલોથી ભરેલું આખું અંગ ભરાઈ ગયું છે. વ્યાલાનમ પતિએ નમઃ, વ્યાલ પ્રિયાય નમઃ. જેને વ્યાલ પ્રિય છે, વ્યાલ એટલે સર્પ, સંસ્કૃતમાં સર્પને વ્યાલ કહેવાય છે. વ્યોમ એટલે આકાશ, વ્યાલ એટલે સર્પ. પૂરા નાગકુળની રક્ષા કરે છે. જેટલા નાગ જીવંત રહ્યા હતા એ નાગકુળની સૌની રક્ષા કરે છે. નાગ અને નાગણીએ ભગવાન શિવજીનું સાનિધ્ય સ્વીકાર્યું છે અને સંપૂર્ણ નાગકુળની રક્ષા થઈ. જ્યારે સર્વન પ્રધાન તે નાગેન્દ્ર, નાગોમાં જે ઇન્દ્ર હોય, નરેન્દ્ર, સુરેન્દ્ર, જે શ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ, એ શ્રેષ્ઠ નાગોએ નિર્ણય લીધો કે હે મહાદેવ, તમે અમારા કુળની રક્ષા કરી છે, તેથી મહાદેવ અમારા કુળમાં અમે કોઈની પૂજા નહીં કરીએ. અમારા કુળમાં મહાદેવ અમે તમારી પૂજા કરશું. અને અમારા કુળની અંદર મહાદેવ અમે તમને નાગેશ્વર લિંગ સ્વરૂપે અમે તમારી પૂજા કરશું. તેથી ભગવાન મહાદેવ નાગેશ્વર સ્વરૂપે નાગકુળમાંથી પૂજાય છે. દરેક નાગોના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી આપણી પરંપરામાં આપણે કોઈ નાગને મારતા નથી. શા માટે નથી મારતા? કારણ કે ભગવાન મહાદેવ તેના રક્ષક છે. તેથી નાગને કોઈ પણ જગ્યાએ નીકળે તો મારવો નહીં, તેને પકડી જંગલમાં છોડી દેવો. અને અત્યારે એક વિજ્ઞાને જાહેર કર્યું છે, જો ધરતી પર નાગ નહીં રહે તો માનવ જીવન સુરક્ષિત નહીં રહે. આ માનવને જીવંત રાખવા માટે નાગની રક્ષા કરવી પડશે. સર્પોને જીવતા રાખવા પડશે. સર્પ જો જીવિત રહેશે તો માનવ જાત સુરક્ષિત રહેશે. જો ધરતી પર સર્પ નહીં રહે તો માનવ જાત સુરક્ષિત નહીં રહે. તેથી વિજ્ઞાને જાહેર કર્યું કે કોઈ જગ્યાએ નાગને મારવો નહીં, એની હત્યા ન કરવી, તેને જંગલમાં છોડી દેવો. અને એ જ વાત આપણા ઋષિ મુનિઓએ યુગો પહેલા સમજાવી દીધી. અને આપણે નાગ પાંચમને દિવસે નાગ દેવતાની પૂજા કરીએ છીએ. શા માટે ભાઈ? નાગ પાંચમના દિવસે વિશેષ પ્રકારે નાગની પૂજા કરીએ. આપણે તલવટ બનાવીએ નાગ દેવતાને, અને જ્યાં જ્યાં રાફડો હોય ત્યાં ત્યાં તલવટ આપણે એ નાગ દેવતાને અર્પણ કરીએ આપણે. કારણ કે ભગવાન મહાદેવે નાગકુળની રક્ષા કરી છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પંચાક્ષર સ્તોત્રને કહ્યું છે, ભગવાન મહાદેવજી તમે સામાન્ય નાગને ધારણ નથી કરતા. નાગોમાં જે શ્રેષ્ઠ નાગ છે, વાસુકી કંઠભૂષણમ, પન્નગ ભૂષણમ. પન્નગ એટલે પણ સર્પ થાય. નાગોને હાર પહેરનારા મહાદેવ છે. આ છે પંચાક્ષર મંત્રની પહેલી પંક્તિ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાય
નકારાય નમઃ શિવાય નાગોના હાર પહેરનારા, અંગ પર ભસ્મને ધારણ કરનારા, અરે નિત્ય શુદ્ધ રહેનારા અને દિગંબર. દિગંબરનો સીધો અર્થ થાય છે દિશા જેમના વસ્ત્રો છે એને સાચા અર્થમાં દિગંબર કહેવાય છે. સ્વયંસેવકોને પ્રાર્થના જો થઈ શકે તો વચ્ચે જે ઊભા રહીને ભાઈઓને એને બેસાડી દો અથવા ત્યાં થોડા ઊભા રહો, જેથી કરીને આગળ જે શ્રોતાઓ હોય તેને તમે આડા ન આવો. તમે ઊભા હોય ત્યાં વાર્તાલાપ કરો તો આજુબાજુમાં જે શ્રોતા હોય એનું ધ્યાન તમારી તરફ ખેંચાય. એટલે સ્વયંસેવકોને પ્રાર્થના, એકાદું છોકરું ત્યાં ઊભા રહે, ઘણું છે આપણને થઈ ગયું ભાઈ, બાકી સૌ પ્રેમથી બેસી જાઓ. એટલું તમે ઘેરો વળીને વાતો કરો તો આજુબાજુમાં જેટલા ભાઈઓ બહેનો હોય તે તમારી સામે જોયા કરે, ડિસ્ટર્બ થયા કરે. એટલે સ્વયંસેવકોએ પણ સંયમમાં રહેવું. તેથી આપણે કોઈને અડચણરૂપ નથી થતા ને તેનું આપણે પણ ધ્યાન રાખવું પડે ને. નિત્ય શુદ્ધ રહેનારા દેવ છે. તો નિત્ય શુદ્ધ કોણ? જે પવિત્રાકરણ કરે તે. નિત્ય શુદ્ધ કોણ? જે સ્નાન કરે તે નહીં. નિત્ય શુદ્ધ એ છે જે દિગંબર છે. તો દિગંબર કોણ? કપડા નથી પહેરતો એ નહીં. દિગંબર શબ્દનો અર્થ મહાદેવ માટે એવો નથી કર્યો કે કપડા નહીં પહેરો. શંકરજી કપડા ન પહેરે એવું બને છે? મર્યાદાથી ભરપૂર દેવ છે, મર્યાદાના પાઠ ભણાવતો મહાદેવ છે. અને એવું તમે સમજો કે શંકર ભગવાન કપડા ન પહેરે. મહાદેવ માટે દિગંબર શબ્દનો એ રીતે અર્થ નથી કર્યો કે શિવજી કપડા નથી પહેરતા. નહીં. દિગંબર શબ્દ મહાદેવ માટે એટલે પ્રયોગ કરવામાં આવ્યો છે કે ભગવાન શંકરજી દિગંબર, મતલબ જેવો અંદર છે એવો જ બહાર છે, એ સાચા અર્થમાં દિગંબર છે. અને તમે જો શિવજીના ચરિત્રમાં તમે જો મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું, અને આપણે કોઈ દિવસ કોઈને છોડ્યા નથી. આ શિવ અને જીવમાં એટલો જ ફરક છે ને. કોઈ પણ માણસ નિષ્ણાંત અભ્યાસ કરે અને ભગવાન મહાદેવનું ચરિત્ર કોઈ જગ્યાએ જોઈએ, ભગવાન શંકરે કોઈ સાથે કપટ ન કર્યું. કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. તેથી ભગવાન મહાદેવને દિગંબર કહીએ છીએ. દિગંબરનો એવો અર્થ નથી કે કપડાં નહીં પહેરવા. નહીં. મહાદેવ માટે એવું આપણે ન બોલી શકીએ કે ભગવાન શિવજી કપડાં નથી પહેરતા. ભગવાન મહાદેવ જેવા મર્યાદા કોણ હોઈ શકે છે? સંપૂર્ણ મર્યાદાથી ભરપૂર દેવ છે એ મહાદેવ છે. તેથી વર્ષોથી સૂત્ર બોલતો રહ્યો હતો, ભગવાન શિવજીના જીવન ચરિત્રમાં કોઈ પડદો નહીં, શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નથી. એક પણ કથા દુનિયામાં એવી કોઈ દેખાડી દે કે મહાદેવે કોઈ સાથે કપટ કર્યું. કપટની દૂર દૂર અણસાર પણ શિવજીના ચરિત્રમાં નથી. આપણે એવું કહે કે જેની પાસે જમીન, જાગીર, ધન, સંપત્તિ, વૈભવ હોય એ જ મહાન. શિવજી પાસે કાંઈ નથી. નથી જમીન, જાગીર, નથી કોઈ રાજમહેલ, નથી સોના ચાંદી, હીરા મોતી, નથી શ્વેતાંબર, નથી પિતાંબર, કુછ ભી નહીં. એક મર્ગ ચર્મ ધારણ કરે છે તો પણ મહાદેવજી એટલા મહાન શા માટે? અને જીવનનું મોટા મોટું કોઈ પ્રેરણા અને મોટિવેશન આપણા માટે હોય તો ભગવાન શિવ છે. શિવથી વધારે કોઈ ન હોઈ શકે છે, અને શિવથી ઉપર કોઈ ન. અરે શિવથી ઉપર નહીં, પણ શિવજીની બરાબરી પણ કોઈ ન કરી શકે એવા ભગવાન શિવ છે. એ તો લોકોએ મહાદેવ માટે ખોટી સાચી વાતો કરીને લોકોને ભડકાવી દીધા છે. એટલું જ ક્યારેક વિચારીએ ને કે વિશ્વના દરેક દેવતાઓ જેના ચરણોમાં નિરંતર મસ્તક ઝુકાવતા રહે, એ દેવતા કેટલા મહાન હોય, એ દેવ કેટલા શ્રેષ્ઠ હોય છે. તેથી દિગંબર શબ્દોનો એવો અર્થ નથી તો કપડાં નહીં પહેરવા. કપટ રહિત જીવન, પટ રહિત શિવાલય. અને શિવજીના ચરિત્રમાં જુઓ, ભગવાન શિવજીએ કોઈ દિવસ કોઈની ખટપટ નથી કરી. ખટપટ મતલબ અહીંની વાત અહીંયા પહોંચાડે ને ત્યાંની વાત અહીંયા પહોંચાડવી, એમાં મિશ્રણ કરીને વાતોને પહોંચાડવી. અને સારી વાતોનો વાવેતર નહીં કરતા નબળી વાતોનો વાવેતર કરવું એ શિવ નથી. શિવજીની પાસે એટલા બધા સદગુણો છે કે એટલા સદગુણો કોઈ દેવતામાં પણ નથી. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવતા. પુષ્પદંતે કહી દીધું, આ જગતમાં કોઈ વસ્તુ નિર્માણ નથી થઈ કે ભગવાન મહાદેવની સાથે આપણે સરખાવી શકીએ. ભગવાન શિવજીની કોઈ બરાબરી કરી શકે કભી નહીં. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે.
मधुस्मितावाच परममृतं निर्मितवत પુષ્પદંત કહે આપનો મહિમા મધ જેવો મધુર છે. નહીં નહીં, મધ કરતા શ્રેષ્ઠ છે, અમૃત તુલ્ય છે. અરે અમૃત કરતા પણ મહાન છે. અંતે કહ્યું નિર્મિતવત. આ દુનિયામાં કોઈ વસ્તુ બી નિર્માણ નથી થઈ. ભગવાન મહાદેવજી આપણા મહિમાની કોઈ બરાબરી કરી શકે, શિવની બરાબરી કરી શકે એવા જગતમાં કોઈ દેવતા પણ નથી. એ શિવ છે. અને વિશ્વના દરેક દેવતાઓ ભગવાન શિવજીના ચરણમાં નિરંતર સમર્પિત રહે. કોઈ પણ દેવતાની કથા તમે જો, મૂળમાં મહાદેવ. કોઈ પણ ઋષિમુનિની કથા જો, મૂળમાં મહાદેવ. અને જીવન રૂપી મૂળિયા મજબૂત કરવા હોય તો ભગવાન મહાદેવનું વધારે વધારે ભજન કરો, ભગવાન શિવજીનું વધારે વધારે સ્મરણ કરો. કલયુગમાં ક્યાં મોટા મોટા યજ્ઞો કરવાના છે, કલયુગમાં ક્યાં મોટી મોટી પૂજા કરવાના છે. સતયુગ, ત્રેતા ને દ્વાપરની જેમ આપણે કઈ પૂજા નહીં કરી શકીએ, યજ્ઞ નહીં કરી શકીએ, તપ નહીં કરી શકીએ. કલયુગમાં એક જ માર્ગ છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા નિરંતર ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ. જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. ભગવાનનું ભજન કરો. પુષ્પદંત મહારાજ કહે છે, મહાદેવજી આપને કોઈ બરાબરી કરી શકે આ જગતમાં કોઈ નિર્માણ નથી. मधुस्मितावाच परममृतं निर्मितवत स्तव ब्रह्म किं वा कपिसुरगुरोर्विस्मयपदं मम त्वेतां वाणी गुणकथन पूर्णेन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता पुरमथन बुद्धिर्व्यवसिता. મારી બુદ્ધિને વ્યવસ્થિત તમારા ચરણોમાં સમર્પિત કરીને હું તમારો મહિમા ગાઉં છું. શા માટે મહિમા ગાઉં છું? મમત વેતામાણી ગુણ કથાને પૂર્ણ ન ભવતા, મને પુણ્ય મળે. આપણે 3 કલાક ભગવાનનો મહિમા શા માટે સાંભળીએ? તો કે ભાઈ પુણ્ય મળે અમને. ભગવાન માટે નહીં, આપણા માટે. હે પૂર્મથન, ભગવાન મહાદેવનું નામ છે પૂર્મથન. જે તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષ. બ્રહ્માજી પાસેથી એટલું સામર્થ્ય મેળવ્યું કે 3 નગરો અંતરિક્ષમાં બનાવ્યા. અને 3 નગરો 1000 વર્ષે એક સીધી લીટીમાં આવે ને ભગવાન શિવજી જો પોતાના બાણ વડે એ 3 નગરોને આરપાર કરે તો જે 3 અસુરોનું મૃત્યુ થાય. અને ભગવાન મહાદેવ 1000 વર્ષે એક પલ માટે 3 નગરો એક સીધી રેખામાં આવે છે. અને ભગવાન શિવજી પોતાના બાણ વડે એ 3 નગરોને આરપાર કરે છે. ત્યાંથી ભગવાન મહાદેવનું નામ પૂર્મથન પડ્યું છે. ભગવાન શિવજીના એક નામની પાછળ એક કથાઓ રહેલી છે. તેથી પંચાક્ષર સ્તોત્રની અંદર નિત્યા શુદ્ધાય દિગંબરાય. અને મહાદેવના ભક્તોએ આ સ્તોત્ર રોજ બોલવો જોઈએ. જો આપણી જાતને આપણે મહાદેવના ભક્ત કહેતા હોઈએ તો, આપણે ભગવાન શિવના ભક્ત હોઈએ તો આ સ્તોત્રથી મહાદેવની પૂજા પણ થઈ શકે છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. નાગેન્દ્રાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. અને ક્યારેક અવસર મળે, જો ફુરસત હોય તો, કારણ કે આપણી પાસે સમય જ નથી ને. મહાદેવના સન્મુખ બેસીને આ સ્તોત્રનો પાઠ કરો.
જેને પંચાક્ષર સ્તોત્ર કહેવાય છે. જેવી રીતે પંચતત્વ પંચાક્ષર સ્તોત્ર પ્રધાન પંચલિંગોનો પણ મહિમા છે. અગ્નિલિંગનો મહિમા છે, વાયુલિંગનો મહિમા છે, આકાશલિંગનો મહિમા છે, પૃથ્વીલિંગનો મહિમા છે. અલગ અલગ શિવલિંગોનો પણ મહિમા છે. કારણ કે ભગવાન મહાદેવ પંચમુખધારી છે, પંચાનન છે, પંચનાથ મહાદેવ છે. હે ને? ત્યાંથી ક્યારે અવસર મળે? મારી યુવાન ભાઈઓ બહેનો મારી પ્રાર્થના છે, શિવાલય જઈને મહાદેવના સન્મુખ બેસીને ભલે શિવજીને જલ ચડાવો ન ચડાવો, પુષ્પ ચંદન ચડાવો, સૌભાગ્ય દ્રવ્ય ચડાવો ન ચડાવો, પણ મહાદેવના સન્મુખ બેસીને પંચાક્ષર સ્તોત્રનો પાઠ ક્યારેક જઈને કરો. અંતિમ પંક્તિમાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે વચન આપેલું છે, પંચાક્ષર નિદમ પુણ્યમ યહ પઠે શિવ સન્નિધો. મહાદેવના સન્મુખ બેસીને શિવલોકં વાપ્નોતિ શિવેન સહમોદતે. શિવેન સહમોદતે. સતી ભગવાન શિવનું કઠિન આરાધન કરે છે. પહેલા તો ફળ ખાઈને પોતાના શરીરની રક્ષા કરતા હતા, અંતે ફળનો ત્યાગ કર્યો છે. લીલા પર્ણો ખાય અને સતી પોતાના શરીરની રક્ષા કરે, લીલા પર્ણોનો ત્યાગ કર્યો, સૂકા પર્ણો ખાય છે. આવું કઠિન તપ આપણે કરી શકીએ? આપણે મોટી મોટી વાતો કરીએ, અંતે સૂકા પર્ણો પણ ત્યાગ કર્યા છે. જલ પી અને પોતાની શરીરની રક્ષા કરે છે, મહાદેવનું આરાધન કરે છે. અંતે તો જલનો પણ ત્યાગ કર્યો. તમે જોવું તો ખરા, તપ માર્ગમાં કેવી રીતે આગળ વધાય. એક દિવસમાં નહીં, ધીરે 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 તપ માર્ગ આપણું પ્રબળ બને. અંતે સતી ભગવાન મહાદેવ મળતા નથી, ચારો તરફ અગ્નિ પ્રગટ કરે છે. ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે, ચારો તરફ અગ્નિ, અને વચ્ચે બેઠીને સતી ભગવાન શિવનું આરાધન કરે. આવું કઠિન તપ જે મહાત્માઓ ધૂણી તાપે. ધૂણી તાપવાનો સમય કયો? ચૈત્ર માસ. એમાંય 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય. કે ઠંડીના દિવસોમાં ધૂણી તાપવાની ન હોય. ચૈત્ર માસની અંદર સૂર્ય તપતો હોય અને 12 થી 3 વાગ્યા સુધી ચારો તરફ અગ્નિને પ્રગટ કરીને વચ્ચે બેસવું. મહાત્માઓ આવું તપ કરતા હોય છે. અને તપ વગર પ્રકાશ નહીં. સૂર્ય તપે છે તો પ્રકાશ જ છે. દીપ સળગે છે તો દીપને દેવ તરીકે આપણે સ્વીકારીએ છીએ. દેવાનું કામ કરે છે તેથી દેવતુલ્ય છે. ભગવાન મહાદેવ મળ્યા નથી. વરસાદના દિવસો આવે છે, આકાશમાં તે વરસાદ પડે છે, વીજળીના ચમકાર, ઘનઘોર ભયાનક વાતાવરણ. સતી ભગવાન શિવનું આરાધન કરે છે, મહાદેવ મળ્યા નહીં. ઠંડીના દિવસો આવે છે ને ઠંડા જળમાં ઉભા રહી અને સતી મહાદેવનું આરાધન કરે છે. તેથી મહાદેવના જે પરમ ભક્તો હોય એ માક્ષર માસની અંદર વિશેષ પ્રકારે ઠંડા જળમાં ઉભા રહી અને ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અને શિવની ઉપાસનાનો મહિનો પવિત્ર શ્રાવણ માસ તો છે જ. માક્ષર માસ પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો છે. કાર્તિક માસ પૂર્ણ થાય ને માક્ષર મહિનો મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. વિશેષ પ્રકારે માક્ષર માસની અંદર પંચાક્ષર મંત્રનો 5 લાખ મંત્રનો અનુષ્ઠાન કરવું એ છે માક્ષર માસ. વિશેષ પ્રકારે પંચાક્ષર મંત્રનો જાપ કરવો અને કોઈ તીર્થમાં જતું રહેવું, તીર્થમાં જઈ અને ભગવાન શિવનું આરાધન કરીએ. આપણે એવું ના સમજો કે પવિત્ર શ્રાવણ માસ જ, જેટલો પવિત્ર શ્રાવણ માસનો મહિમા છે એટલો જ માક્ષર માસનો મહિમા છે.